मम्मी रोटली करवा માંડ્યા है। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ। જ્યાં રોટલી થઈ શિરામણ ને પાણી એવું તો મોડું થઈ ગયું। हाँ 7:30 થઈ ગયા અમારે થઈ ગયા છે। હમણાં ના શિરામણ કરીને પપ્પાને જો શિરામણમાં લાડુ અને ચા મજા આવે ને પપ્પા? પપ્પાને જાવું તો ખેતર ખાતર નાખવા। जय श्री कृष्ण। हर हर महादेव। केम छो बधा? मजामां? नवा व्लॉगमां बधानुं स्वागत छे। भगवान हाजा नवरा राखे एवी शुभेच्छा बधाने अने अमारा नवा व्लॉगमां तमारा बधानुं स्वागत। અને આજે સવારમાં આપણે હેરવાર ઉઠી જઈએ બોલે ને કાંઈ કામ ન હોય તો સવારમાં ઉઠી જઈએ આપણે મંદિરે જઈએ એવા મંદિરે જઈને આવી ગયા। આજે ફૂલકારી હતી એ પણ વિડીયો આપણે લીધો જ છે અને શંકર મંદિરે ભોળાનાથ સૌથી ભોળાથી વધારે ભોળાનાથ છે તો એને આપણે અભિષેક કરીએ એવા જલ અભિષેક અને ઘરે આવી ગયા। હવે નાસ્તા પાણી કરી લઈએ અને કપડાં ધોવાઈ ગયા વહેલું વહેલું પાણી આવી ગયું હતું ત્યાં મમ્મીની જા વાળીએ આપણે નાસ્તો કરી લઈએ। આનંદ કંઈ કરવો નવી નાસ્તો। गुड मॉर्निंग। जय श्री कृष्ण। हर हर महादेव। केम छे बधा? मजामां ने? जो नवा व्लॉग में तमारुं बधानुं स्वागत छे। બીજું કાંઈ નહીં, બીજું મારા પાસે હું હોય કાંઈ કે બોલું બીજું હું છે આરામ કરીએ ને મજામાં જતો ખાટલામાં પડ્યા એ સારું છે કરાય। પછી આ બહુ નડે પછી સહેલા લાગે સમજા જેટલું ગયા ને એટલું કરી લેવાય ડૉક્ટર આપણે કરીએ જ છીએ ને આરામ। આ વખતે ક્યાં ભાગ્યા ઘડી ગાડી ભાગો જ છો ને હમણાં નહીં ભાગો ટાંકો તૂટશે તો અહીં ભાગશો। બીજાને તો જાય જેમ ઉઠવામાં મોડું થઈ ગયું હતું તો સ્કૂલની પ્રાર્થના પણ બોલાઈ ગઈ છે બાજુમાં છે અમને ત્યાં સંભળાય। અત્યારે જે એના મમ્મી તૈયાર કરે છે બીજાને હવે તો અને આ કરે છે વાડીએ જવાની તૈયારી। ત્યાં ખાતર નાખવાનું છે આજ તો આજ તો સાહેબને પણ ઉઠવું પડ્યું વહેલું। અમારા દીજાબેન જો કેમ બાકી તૈયાર થઈ ગયા અને ન્યુ પીનું નાખ્યું માથામાં તો મસ્ત મજાની ડાગલાવાળી પીનું છે ઉદેડાવાળી છે। ચાલો જો દીજાબેન ભાગ્યા છે સ્કૂલે। મમ્મી વાડી જા મને કેન ભલે છે પાણીનું જો ભરે છે અને પપ્પા બે ગયા રખો લે કે કેટલું ભરે છે ને કેટલું નહીં। અહીં મમ્મી જાય છે નીંદવા હમણાં 3 સાડી ત્યાં ઘરે હતા વાઈ જઈ નીંદવા રહી ગયું કા એટલે વાળીએ ખાતર નાખવું છે બે જામા દીકરો વહી જાઓ જેસી ક્યાં જાશો હજી? લે ઓહો એમ હોય કાનું આવ તમાર ન લાગે દીકરો તાર ન લાગે ભાઈ લાગે ને તો કહેવાય। આપણે હવે શાકની તૈયારી કરવા માંડ્યા છે કેમ કે મમ્મીને જાવું ભાત લઈને એને રોટલી બનાવી લીધી તો આપણે બીજાને સ્કૂલે વહી ગઈ છે તો હવે શાક કરી નાખીએ। જો રીંગણા શાક બનાવવું છે પપ્પાને ફેવરેટ છે એ અત્યારે કરી દઈએ। અને આજે તો જો ફૂલકારી છે કેટલી નાની નાની છોકરી કેટલો ઓરખ હોય છે વાત પૂછોમાં કેમ કે હવે તો બહુ રહેતી નથી ફૂલકારી છોકરી પહેલાં તો બહુ જ રહેતી પહેલાં તો તહેવારનું એટલું મહત્વ હતું કે વાત પૂછો માટે ઘણું ખરું ગામડામાં તો ઓછું થઈ ગયું છે મહત્વ બધું તહેવારોનું કેમ ઓછું થઈ ગયું તો કેમ ખબર આવે તમે જ કોમેન્ટમાં જણાવજો તમને એનો કે ખ્યાલ હોય ને તો તહેવાર આવે એટલે છોકરીઓ એટલી ઉત્સાહથી ભરેલી હોય કે મંદિરમાં હમાતી ન હોય। અત્યારે તો જોવા મળે તો 10 થી 12 માન છોકરીઓ રહેતી હોય ગામડાના કોલ બધી કેટલી છોકરીઓ જાગરણ કેમ થઈ કંઈ ખબર જ ના પડે। આપણે જો શાક વઘારમાં નાખવું લસણ નાખી દીધું મમ્મીને ભાવે નહીં લસણવાળી ચટણી ક્યારેક ભાવે ને ક્યારેક એને ઓટકાર આવે બહુ થાય જાય આપણે તો નથી કરતા તો આખું નાખી દીધું છે ને વઘાર નાખીએ હવે શાક આપણે આપણું રેડી ચડે છે ફાઇનલી વઘારી લીધું છે પછી ભાત લઈને વયા જશે। આજે તો છોકરીનું જાગરણ પણ હશે અને કેટલી મસ્ત તૈયાર થઈ હોય કેમ કે રહેવાનો હરખ કંઈક અલગ જ હોય તહેવારોનો। ફૂલકારી નાની નાની બાળાઓને જો હમણાં જયા પાર્વતી એને મોડા વ્રત ગયા સૌથી નાની હોય એને મોડા વ્રત હોય પછી એનાથી મોટી જયા પાર્વતી ને પછી ફૂલકારી ને પછી કેવડાતી ને બધી રહેવાના તહેવાર આ 3 મહિનામાં આખો આવે। બે લેડીઝને હોય મોટી બાયુને હોય જીવંતિકામાં વ્રત ને એ વ્રત જે વ્રત ને જયા ઓલું દિવાસો ને એવું બધું રહ્યા તો ચાલો આપણે હવે શાક ચોળવી લઈએ પૂરું।
પછી કામકાજે પાછા વળગી જાય. જા કપડાં કેટલા બધા હતા આજે તો એ વહેલું વહેલું પાણી હતું એ ધોવાઈ ગયા છે. અને આ શું પાટાને વીક ખોલ બંધ કરે છે. ખાઈ ગયો તો પાછો વારો છે ને એવું કરે છે. અમારા ચક્કી બેન જવો તમે એટલે મસ્ત મજાના બેઠા છે. અહીં જો પપ્પાએ ફૂલ તૈયારી કરી લીધી છે. ખાતર નાખવા જાય છે તે બાજકું બાંધી લીધું છે ખાતરનું. ગુણ લઈ આવ્યા હતી તો એ જાય છે વાળી આવે. ના અમારા પોપટભાઈ જો કેવા મસ્ત મજાના બેઠા છે. રોજ અહીંયા બેઠા હોય પાર એના અહીંયા ચક્કી બેન બેઠા હોય. કબૂતર તો વયા ગયા છે. આજે તો મોડું થઈ ગયું છે વ્લોગ ઉતારવામાં તો, કેમ કે વહેલી સવારમાં બહુ હોય 6:30 થી 7 વાગ્યામાં તો બહુ જ હોય. ના ચક્કી બેન હવે અમારા પોપટભાઈ વૈધા બેઠા છે. હાલો મમ્મી ભાઈ ગા ભાત લઈને વાળીએ. નોકરીએ લાગી ગયા. હાલો અમારી ખેડૂત ભાઈ નોકરી. આને કંપની આપવા જા સાગરભાઈ બેહવા આવી ગયા. બજારે બેઠા હતા. સાગરના બજારે બેહવું એના કરતા મારી પાસે બેહે સાગરને મજા આવે, મને મજા આવે. આપણે ટાઈમ જાય. હું અહીં બેઠો ને 2.5 કલાક બેહું. હું આમ નથી મને એ હારું અમારે સાગરભાઈ જો સીધા સાધા જાય બેહી ગયા છે. ટીવી જોવે, મહાભારત જોવે છે. ચા પાણી પીવા મીના છે. થઈ ગયા છે 3:30. કેવી ચુસ્કી મારતા જાય ને પીતા જાય તો ખરા. હવે હમણાં જઈએ કેન્દ્રમાં. અને આજે જો ફૂલકાલી છે છોકરીઓ ફૂલ સૂંઘીને ખાવાનું હોય એટલે કુંવારી કન્યા હોય હરેક રહેતી હોય એટલે ફૂલ ઊંઘીને ખાહે. ભોળા બાપા રીટી જાય સારું. બીજું હું હોય નકર બીજાડે રીએ ન રીએ એવું કંઈ ફરક પડવાનો નથી. કંઈ એવું કાંઈ હોતું નથી કે આપણે આ રહીએ એટલે હવા મળે. આપણે ઘરમાં હોય એવા આપણે ઘરવાળા મળવાના જ હોય. બાકી આપણે સારા કર્મ હશે તો કાંઈ નહીં રહ્યા હોય તો એ સારા મળશે. જેટલું રહ્યા હશે ખરાબ કર્મ આપણે તો ભૂટકી જાય તો પૂરું. એટલે આવું કંઈ માન્યતા હોય નહીં રહેવા ન રહેવાની. એટલે આ તો શોખની વાત છે. બધી છોકરીઓ રહે એવું હેલા રાખે તો આને કસરત કરાવવા માંડ્યા છે આપણે. અમારા ભાઈ કેટલા કહેવાય છે જુદી, કેટલા લાખ તૂટ્યા છે જુદી. ભાઈના ભાઈ બધીથી અમારે આને કેટલું ભાગે છે એકદમ વિડીયામાં જણાવશે દબાવો જ. મમ્મીને અસલ નીંદવાની મજા આવશે. બીજા બેન તો સુતા છે. છોકરીને અરગ હોય કેટલી મસ્ત મસ્ત તૈયાર છે ને એવી છે પૂજવા માટે. બીજા એવડી છે તેને મોડા વ્રત રહેવાનું કેવો મમ્મી કે હું રહીશું કે જવારા વાયવા થાય કે હું રહીશું. એટલો શોખ હોય છોકરીને. અમને એટલો શોખ હતો. એને હરાળી એટલે નદીએ જાતી કેટલો છેટી નદી થાય તોય નદીએ જાતી પોદરો રસ્તામાં લેતી જાય જ ઘઉં ને બધી લઈને એને ડેડો કૂટીએ ને એવી મજા આવતી કે વાત પૂછવાના. નાનપણની અલગ જ વાત હતી. તો જો આવી ગયા ને પરવારો જો ડાગલા અને ટીવીમાં તો આમાં તો pinjal હું એને મજા આવે છે ને જ ખબર નથી પડતી. હો હું ત્રીજા બેન બોલો હવે હું કયો તમે? ચાલો જો આજે તો આરતી એના નાનપણનો આપણે પ્રસંગ કહેવાની છે. તો એ પ્રસંગની અંદર હું એવું બધું છે તો જાણીએ આપણે એના પ્રસંગ વિશે. એવું તો બધું કાંઈ નથી. થોડું નાનપણનું હોય ને અમે રહેતા હોય ને એ બધું કાંઈ નહીં. એમ તો નાનપણ અંક મોડા વ્રત ને એવું રહેતી ને એ બાને પ્રસંગ હતો. એમ અમે ગામમાં રહેતા. પછી પેલા તો હરાળિયા ને એવું બધું આપણે મોડા વ્રતમાં જવાનું હોય. નદીએ જાય છાણ આપણું ઓચકું લઈ લઈએ. કોઈ ઘર હોય પેલા બજારમાં લેતી જાય આવી જાય. નદી દૂર હોય ત્યારે તો એટલી બી કઈ નહોતી. પેલા તો અત્યારે તો છોકરીને એકલી જતા હતા. જમાનો બદલાઈ ગયો છે. ત્યારે તમે એકલી જતી. 2-3 છોકરી હોય તે ઓલી સ્ટીલની ટીનની પેટી હતી ને એલ્યુમિનિયમની એ લઈને જતા. ભણવા એ લઈને જાય. મોટી બેનની હતી એ લઈને જતા. અને એમાં પછી હરાળિયા નાગલો ઘઉં આ બધું એવું બધું લઈને જતા. પછી એકવાર છે ને અમે
વાડી દૂર છે, નદીમાં પાણી નહોતું, વાડીએ જવું હતું તો હે ને નદી એમાં જામનગરી બસ આવતી, એક વાડી અહીંયા ઊભી રહેતી, પછી હાલીને તમે વાડીએ વહી ગયો, પછી ત્યાં વાયમાં ત્યાં નદી નહોતી હજી એ મોડી, ક્યારેક જેઠ મહિનામાં આવી ગઈ ને ક્યારેક તો ન આવે એવું હોય, તો પછી નદીમાં પાણી નહોતું એટલે વાડીએ ગયા હતા, કુવામાંથી ખેંચી પછી ત્યાં કુવા કાંઠે બધી વિધિ બધી કરીને એવું કરીને પછી બસ નીકળી, તો બસ છે ને વહી ગઈ, ઊભી ન રહી તેમ બધી ધોઈ કોઈના જેટલું સામાન થોડોક અબીલ ગલાલી તો વધવાનું જોઈએ, નાગલા ને એવું આપણે ચડાવી દીધું, કોઈનું સામાન ઢોરાઈ ગયું, ફટાફટ ચાલતી બસ બધી ચડી ગઈ, 5-6 ગોથા મારી ગયો ને એવું બધું થયું છે ને એમ કે બસ સામાન તો ઢોરાય ને, ગોથા માર્યા હોય તો સામાન ઢોરાય, ગોથા ન આવે દોડ્યું એવી એમ, કેમ કે બસ હોય તો ગામ છેટું હાલીને જઈએ, પછી હાલીને જાય તો થાકી તો જવાય, અટાણ તો એટલું ન હલાય, દૂર હતી 2-3 કિલોમીટર જેટલી વાડી, એટલે જાય તો વાર લાગે, એટલે ભણવા પછી જવું હોય તો બસ નીકળતી હતી, બસ કેટલા વાગે 6 વાગે તો ત્યાંથી નીકળે વાડી બાજુ, તો કેવા ટાણા ગયું છે બોલો અમે વાડીએ જો મારી દીકરી હા મારા દીજાબેન આવી બાયુ તો હોય જ નહીં, હાલીને વહી જાય, બસ વાત થોડી કોઈ જોવે કાદીકો એવું છે એમ, અત્યારે શું ને આપણે કે તણાવમાં જવું હોય જાય ને એવું બધું જમાનો બધો ગયો, હા જમાનો નથી બને, જમાનો દીસ પણ માણસ બદલાઈ ગયા છે. વાહ દુબઈ ભૂગી જાય જો એટલે એવું છે, ગમે એટલું રોજ ફળ લઈ એવું કઈ ને આપડે કર્મ હોય ને એવા આપડે ફળ ભોગવવા પડે, એટલે રહેવાનું કઈ મહત્વ એવું કઈ હોય નહીં, રહીએ શા માટે ઈ મને કોમેન્ટમાં જણાવજો. હાલો એન્ડ કરી દઈએ છીએ, તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને અમારો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં તો જણાવજો જ.